7 ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાનો મામલો આખરે શાંત પડ્યો। સિંધી સમાજની રેલીનું સમાપન। આરોપીને ફાંસી દોના નારા લાગ્યા। બાળકોની શિસ્તને લઈ ડીઈઓએ શું આદેશ કર્યા? વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ તોડવાનું શરૂ। ખોખરા તરફથી બ્રિજ પરનો ડામર કાઢવાની શરૂઆત કરાઈ। 4 કરોડનો ખર્ચ થશે। દારૂની હેરાફેરીનો પર્દાફાશ। ગાંધીનગરના કલોલમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે 6 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાની શખ્સને દબોચ્યો। ભાજપના એમએલએએ કોંગ્રેસીઓની રાક્ષસ જોડે સરખામણી। કોંગ્રેસના રાક્ષસો રૂપી વંશજો આજે પણ આપણી વચ્ચે છે। જ્યારે વિકાસનું કામ થતું હોય ત્યારે હવનમાં હાડકાં નાખવા આવી જાય છે। નીટ કૌભાંડમાં વિપુલ તરૈયાની જામીન અરજી રદ। વધુ માર્ક્સ અપાવવા વિદ્યાર્થીઓ પાસેથી 3.50 કરોડ પડાવ્યા હતા। ચોક્કસ પરીક્ષા ખંડમાં પરીક્ષા અપાવવા દસ્તાવેજોની ફોર્જરી કરી હતી।